ચેતર વસાવાને 7 વર્ષની સજા મામલે છોટાઉદેપુરમાં આપનો વિરોધ પ્રદર્શન, સમર્થકો રસ્તા પર ઉતર્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવાના નિર્ણય બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધનો શોર ઉઠવામાં આવ્યો છે। આ ચુકાદાના વિરોધમાં આજે છોટાઉદેપુર ખાતે વિશાળ વિરોધ રેલી યોજાઈ હતી। રેલીની શરૂઆત પેટ્રોલ પંપ ચોકડીથી બાબા આંબેડકર સર્કલ થઈને ત્યારબાદ ગાંધીજીની પ્રતિમા થઈ બિરસા મુંડા નગરપાલિકા સુધી કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિરોધ રેલી દરમિયાન કાર્યકરોએ વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ચેતર વસાવાના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા અને સજાના ચુકાદા અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યકરોએ ન્યાયની માંગ સાથે આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં લડત ચાલુ રાખવાની વાત કરી હતી। ચેતર વસાવાને સજા ફટકારતા આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે તેઓ કાનૂની રીતે આ મામલે આગળ લઈ જશે અને જરૂર પડે તો આગામી દિવસો વધુ વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। આ અંગે છોટાઉદેપુર પ્રભારી વિનુભાઈ રાઠવાએ શું કહ્યું સાંભળો તેઓના મુખે। जब भाजपा करती है पुलिस को आगे करती है। जब भाजपा गली गली में नारा है चैतर भाई हमारा है। गली गली में नारा है चैतर भाई हमारा है। जेल के ताले टूटेंगे चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे चैतर भाई छूटेंगे। भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। भाजपा तेरी गुंडागिर्दी नहीं चलेगी नहीं चलेगी। हर संगे हाय हाय हर संगे हाय हाय हर संगे हाय हाय हर संगे हाय हाय हर संगे हाय हाय। न्याय आपो न्याय आपो चैतर भाई ने न्याय आपो। न्याय आपो न्याय आपो चैतर भाई ने न्याय आपो। પદયાત્રા કાઢવી પડી છે ચેતરભાઈના સમર્થનમાં, શું કહેશો? આજે અમારે જે પદયાત્રા કાઢવી પડી છે એ ખાસ કરીને અમારા ચેતરભાઈ વસાવાના જે સજા કરવામાં આવી છે, જે 7 વર્ષની કેદ કરવામાં આવી છે, એમાં ખાસ કરીને એમની સાથે જે બધા 9 જેટલા માણસોને જે કોર્ટમાંથી જે સજા કરવામાં આવી છે
જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે. આ જે ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જાગૃત કર્યા છે. પોતાના હક અને અધિકારો માટે લડવા માટે સ્વયંભૂ બહાર નીકાળ્યા છે. અહીંયા છોટાઉદેપુર એવું જ નહીં, સમગ્ર ગુજરાતની વાત કરીએ ત્યારે આદિવાસી પટ્ટો અમારો આબુ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી લોકોને ખૂબ જાગૃત કર્યા છે. આજ સુધી આજ ભારતીય જનતા પાર્ટી અન્યાય, અત્યાચાર અને જે લોકોનું ખૂન ચૂસવાનું કામ કર્યું છે. આ 30 વર્ષના શાસનની અંદર આજે આદિવાસીઓના નામ પર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજે ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુરની વાત કરીએ કે નર્મદાની વાત કરીએ, સમગ્ર વિસ્તારની વાત કરીએ ત્યારે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ચૈતરભાઈ બોલે છે. આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જે દાહોદની અંદર થયો છે એ પણ આખા ગુજરાતની અંદર ખુલ્લો પાડ્યો ચૈતરભાઈએ. આજે છોટાઉદેપુરમાં નળ સે જળ જેવી યોજનાઓની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા 5 થી 10 વર્ષ સુધી નકલી કચેરીઓ ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલતી હતી. આવા અનેક ખુલાસાઓ ચૈતરભાઈ વસાવા કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવામાં થાકતી જ નથી. અહીંયા કોન્ટ્રાક્ટરોને ખુલ્લેઆમ લાયસન્સો આપી દીધા એવું લાગી રહ્યું છે. આજે ચૈતરભાઈ વસાવા અમારા આદિવાસી સમાજ માટે એવું જ નહીં, સમગ્ર ગુજરાતના નાગરિકો માટે લડે છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આજે ધારાસભ્ય છે, લોકોથી ચૂંટાયેલા છે, લોકપ્રતિનિધિ છે. લોકપ્રતિનિધિ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે. આજે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે જળ, જંગલ, જમીનની વાત હોય. આજે ચૈતરભાઈની વાત કરીએ છીએ, પોતાના મત વિસ્તારમાં જ્યારે ખેડૂતો જે જંગલ જમીન ખેડતા હતા, આજે જે પોતાના હક અને દાવો કરેલો હતો એ જંગલ જમીન વર્ષોથી ખેડે છે. આજે 2005ની અંદર સરકારશ્રીએ રૂલ્સ બહાર પાડ્યા છે, જે કાયદો બહાર પાડ્યો છે. 2005ની અંદર જંગલની જમીન જે ખેડે એને આપવાની અને કાયદો બહાર કર્યો છે. 3 પેઢી સુધી ખેડતા હોય એને દાવો કરે કે ના કરે એને જંગલ જમીન સ્વયંભૂ એ વન વિભાગને આપી દેવાનું છે. એ કાયદો તમે કેમ બહાર પાડ્યો? આજે એ જંગલની જમીન જ્યાં ત્યાંના લોકો ખેડૂતો જે મોંઘું બિયારણ વાવેલું હતું એ બિયારણ અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. ત્યારે ચૈતરભાઈએ અધિકારીઓને બોલાવીને કીધું કે ભાઈ તમે અમારા ખેડૂતોનું મોંઘું બિયારણ છે તો તમે એનું વળતર આપી દેવો. એમ કરીને ચૈતરભાઈએ એને માંગ કરી. ત્યારે ત્યાં જ્યાં સ્થાનિક ત્યાંના જે આપણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ એને ડાયવર્ટ કરી નાખ્યું, એને ખંડણીમાં ડાયવર્ટ કરી નાખ્યું કે ભાઈ તમે અમારી પાસે ખંડણી માંગે એવો ખોટો કેસ દાખલ કર્યો. અને ફાયરિંગના નામે કોઈ બંદૂકનો કોઈ પુરાવો નથી મળ્યો, કોઈ એની પાસે કોઈ ઇન્જરી નથી. ખોટા સરકારી પુરાવા ઊભા કરી આજે ચૈતરભાઈને આજે 7 વર્ષની સજા કરવામાં આવી છે. એ તદ્દન ખોટું. ગુજરાતની અંદર એવા અનેક કિસ્સાઓ છે આજે સળગતા દેખાઈ રહ્યા છે. એ 2-3 વર્ષ થયા. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખૂબ મોટા ગુના કર્યા છે, કોઈ બળાત્કાર કર્યો છે. આવનાર દિવસોમાં શું તમારા પગલાં રહેશે? આવનાર દિવસોની અંદર અમારા પગલાં રહેશે. જો જલ્દી તકે અમારા ચૈતરભાઈ લોકપ્રતિનિધિને જલ્દી તકે કોર્ટમાંથી છોડવા નહીં આવે, એનું સભ્યપદ નહીં જવું જોઈએ. હંમેશા લોકપ્રતિનિધિ છે અને ચૈતરભાઈને જલ્દી નિકાલ નહીં લાવે તો અમારા ગામડાના આદિવાસી તમામ વિસ્તારના લોકો ગામડેથી લઈ ગાંધીનગર વિધાનસભા સુધી અમે ચાલતા પદયાત્રાનું આયોજન કરી અને મોટી લાંબી માંગ કરીશું.